हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચલાવવાના છીએ કોર્પોરેટ એકાઉન્ટનું ચેપ્ટર નંબર 4 લિક્વિડેટરનું પત્રક, જેમાં ખાસ જરૂરી છે પહેલા તો સ્ટ્રક્ચર. જો તમને સ્ટ્રક્ચર આવડશે તો તમને બહુ ઇઝીલી ચેપ્ટર આવડી જશે. તો ખાસ આ સ્ટ્રક્ચર પ્રિપેર કરવું બહુ જરૂરી છે, જેમાં લિક્વિડેટરના પત્રકમાં સેમ ટુ સેમ દરેકની અંદર આવે છે આવક રકમ રૂપિયા, જાવક રકમ રૂપિયા. અને આ સ્ટ્રક્ચર તમે ખાલી તૈયાર કરી નાખજો, પછી દાખલો તમને એકદમ બહુ જ ઇઝી લાગશે. બરાબર છે? તો સ્ટ્રક્ચરમાં એવું કંઈ ખાસ છે નહીં. બરાબર છે? ખાલી તમારે પ્રિપેર કરવાનું છે અને જે દાખલો છે એમાંથી ખાલી જોઈને એન્ટ્રી કરવાની આવશે. પણ થોડું ક્રિટિકલ સિચ્યુએશનો આવશે કે જેની અંદર હવાલા આપેલા હશે, પણ એ બી કરવા બહુ ઇઝી છે. તો હું તમને દાખલો સમજાવીશ. તમને કોઈ ક્વેરી આવે તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. બરાબર છે? તો આજે આપણે ચોપડીનો 452 પેજ નંબર દાખલા નંબર 9 આશા લિમિટેડનો દાખલો ચલાવવાના છીએ, જે માં આપણે લિક્વિડેટરનું પત્રક આ રીતે બનાવી દેવાનું. આશા લિમિટેડ, જે બી XYZ લિમિટેડ કંપની આપેલી એનું નામ આપી દેવાનું, અને એમાં આવક રકમ રૂપિયા, જાવક રકમ રૂપિયા એ રીતે બનાવી દેવાનું. જો તમને સ્ટ્રક્ચર આવડશે તો દાખલો બહુ જ ઇઝી બની જશે. બરાબર છે? તો ચોપડીની અંદર આપણે જોઈએ તો આશા લિમિટેડ, જેમાં આપણને પાકું સર્વે બનાવીને આપ્યું છે અને આપણને હવાલા આપ્યા છે. બરાબર છે? તો હવાલામાં પહેલા નથી જોવાનું, પહેલા ખાસ આપણે જોવાનું છે રોકડ. તો રોકડ આપણને કેટલી આપી છે? તો અહીંયા તમે જુઓ કે બેંકમાં રોકડ કેટલી આપી છે? 30,000 આપી છે. તો ડાયરેક્ટ તમારે આ દરેક દાખલામાં આ જ એન્ટ્રી તો પહેલા કરવાની આવશે. તો બેંકમાં રોકડ કેટલી આપી છે? 30,000 આપી છે. તો ડાયરેક્ટ તમારે અહીંયા રોકડ બેંક લખી દેવાનું. આવકમાં રોકડ બેંક કેટલી આપી હતી? 30,000. તો 30,000 ડાયરેક્ટ આપણે એક એન્ટ્રી ક્લિયર કરી નાખી. બરાબર છે? હવે બીજી એન્ટ્રી, હવે ડાયરેક્ટ આપણે પહોંચી ક્યાં જવાનું? હવાલાઓમાં. તો હવાલામાં તમને જુઓ જમીન, મકાન, મશીનરી, પેટર્ન, સ્ટોક, દેવાદારો, આ બધાને શું કહેવાય? મિલકતોની ઉપજ કહેવાય. તમે સ્ટ્રક્ચરમાં જોજો તો એમની અંદર પણ મિલકતોની ઉપજ લખેલું જ છે. બરાબર છે? તો ડાયરેક્ટ તમારે અહીંયા સ્ટાર કરવાનો, મિલકતોની ઉપજ લખવાની, અને જેટલી પણ ઉપજ આપીને એ બધી સ્ટ્રેટ ફોરવર્ડ લખતા જવાનું. બરાબર છે? તો અહીંયા આપણે મિલકતોની ઉપજ આપણે લખતા જઈશું. તો પહેલા જમીન મકાન આપ્યું છે. તો જમીન મકાન કેટલા આપ્યા છે આપણને? 1,20,000. પછી આપણને મશીનરી આપ્યા છે, જે આપ્યા છે આપણને 2 લાખ. પછી આપણને પેટર્ન્સ આપ્યા છે 30,000. બધું જોઈને જ લખવાનું છે. તમને બતાવી દઉં છું હમણાં રકમ બી. પછી સ્ટોક આપ્યા છે આપણને 60,000 અને દેવાદારો આપ્યા છે 80,000. હવે તમારે આનું ટોટલ કરીને બહાર મૂકી દેવાનું. આનું ટોટલ તમે કરશો એટલે આવશે 4,90,000. બરાબર છે? જો અહીંયા તમને આપેલા છે 1,20,000, 2 લાખ, 3 લાખ, 60,000, 80,000. બરાબર છે? આ બધાનું ટોટલ કરીને આપણે બહાર લખી દેવાનું છે. બરાબર? હવે લિક્વિડેશનનો ખર્ચ ₹10,009 થયો. લિક્વિડેશનને આપણે વિસર્જન ખર્ચ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર છે? તો ખર્ચ થયો એટલે જાવક બાજુ આવશે, તો આપણે અહીંયા વિસર્જન ખર્ચ પણ લખી શકીએ છીએ અને લિક્વિડેશનનો ખર્ચ પણ લખી શકીએ છીએ. તો આપણે લખીશું વિસર્જન ખર્ચ. તો વિસર્જન ખર્ચ આપણને કેટલો થયો છે? 10,900. તો એઝ ઇટ ઇઝ આપણે લખી દેવાનો છે. બરાબર છે? હવે આગળ આપણને વાત કરી છે કે લિક્વિડેટરને રોકડ સિવાયની મિલકતોની ઉપજ પર 3% લેખે તથા બિન સલામત લેણદારોને વેચેલ પર રકમ પર 2% લેખે મહેનતાણું આપવાનું છે. તો અહીંયા આપણે કેવી રીતે ગણતરી કરશું? ખાસ ધ્યાન આપજો. આની અંદર 2 લેણદાર આવે છે, એક સલામત લેણદાર અને બિન સલામત લેણદાર. એ હું તમને રકમમાં બતાવી દઈશ, ક્યાં બિન સલામત લેણદાર હોય ને ક્યાં સલામત લેણદાર હોય. એટલે તમારે બહુ પ્રોસેસ કરવાની જરૂર પડશે નહીં. બરાબર છે? તો અહીંયા પહેલા તમારે સ્ટાર કરીને લખવાનું લિક્વિડેટરનું મહેનતાણું, કેમ કે આની અંદર થોડીક નાનકડી ગણતરી કરવાની આવે છે, એટલે ચિંતા ના કરતા. તો અહીંયા આપણને શું કીધું છે કે મિલકતોની ઉપજ પર 3% લેખે ગણવાનું છે. તો અહીંયા પહેલા લખવાનું મિલકતોની ઉપજ પર. તો મિલકતોની ઉપજ આપણી કેટલી હતી? 4,90,000. તો અહીંયા આપણે 4,90,000 ગુણ્યા 3% કરી દઈશું, અને જે બી રકમ આવશે આપણે ક્યાં લખીશું? અંદર લખીશું. બરાબર છે? 14,700. આ ખાસ ગણતરી યાદ રાખજો, આ મહેનતાણાની. બરાબર છે? લિક્વિડેટરના મહેનતાણાની. અને એના પછી શું લખ્યું છે
કે બિન સલામત લેણદારોને વેચેલ રકમ પર 2% લેખે. તો અહીંયા તમારે લખવાનું કરી કે બિન સલામત લેણદારો, અત્યારે હું શોર્ટમાં લખું છું, કેટલા ટકા કીધા છે? 2% કીધા છે, પણ અત્યારે આપણી જોડે બિન સલામત લેણદાર નથી એટલે અત્યારે આપણે ગણતરી કરતા નથી. હવે આપણે આગળ વધીએ તો બિન સલામતના લેણદાર, સલામતના લેણદાર. તો અહીંયા તમને જો રકમમાં તમને લેણદારો આપેલા છે. તો જો વેપારી દેવા લેણદારો કેટલા આપ્યા છે? 80,000 આપ્યા છે. તો જે વેપારી દેવા અહીંયા લેણદારો આપ્યા 80,000 ડાયરેક્ટ આપણને આપી દીધા છે ને, એ આપણા માટે શું કહેવાય ખબર છે? એ આપણા માટે કહેવાય બિન સલામતના લેણદાર. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી દઈશું બિન સલામતના લેણદાર. કેટલા આપ્યા છે? 80,000. તો ડાયરેક્ટ આપણે અહીંયા લખી દઈશું 80,000. બરાબર છે. હવે આ 80,000 આપણે અહીંયા મૂકી દીધા જે બિન સલામતના લેણદાર હતા. ઓકે, ડન. હવે આપણે સ્ટ્રક્ચર મુજબ જોવા જઈએ તો પસંદગીના લેણદાર પણ આપણી જોડે હોવા જોઈએ. તો તમને જો અહીંયા પસંદગીના લેણદારો પણ આપેલા છે. તમે સ્ટ્રક્ચર તૈયાર કરશો એટલે તમને એઝ ઇટ ઇઝ બધું ક્લિયર થઈ જશે. તો અહીંયા જો પસંદગીના લેણદારો કેટલા આપ્યા છે? 15,000. તો એ પણ તમારે જોઈને ડાયરેક્ટ લખી દેવાના. પસંદગીના લેણદાર 15,000. બરાબર છે. હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એક હજી બાકી રહ્યા. જો બિન સલામત આવી ગયા, પસંદગીના લેણદાર પણ આવી ગયા, પણ હજી એક બાકી છે જે આપણા કહેવાશે સલામતીના લેણદારો. તો સલામતીના લેણદારો આપણે અહીંયા હવાલામાં પણ ક્યાંય આપ્યા નથી. તો આપણે અહીંયા સ્ટ્રક્ચરમાં જોવાના કે પાકા શેરાના સ્ટ્રક્ચરમાં ક્યાં આપ્યા છે? હા, તો અહીંયા તમારે જોવાનું બિન ચાલુ દેવામાં જુઓ જમીન મકાનના તારણ પર ગીરો લોન આપી છે. તો એ આપણા માટે શું કહેવાય? સલામતીના લેણદારો કહેવાય. આ બધી વસ્તુ તમારે નોટિસ કરવાની. તો અહીંયા તમારે લખી દેવાનું સલામતીના લેણદારો. જેમાં તમારે બતાવવું હોય તો તમારે અહીંયા ખાલી કૌંસ કરીને જમીન લોન એ રીતે લખો હોય તો તમે લખી શકો. કેટલા છે? 50,000. તો અહીંયા તમારે ડાયરેક્ટ લખી દેવાના 50,000. બરાબર છે. આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ. બિન સલામત લેણદાર, પસંદગીના લેણદાર, સલામતીના લેણદારો, આ બધી જ વસ્તુ તમારે સ્ટ્રક્ચરમાંથી ક્લિયર થઈ જશે. બરાબર છે. સ્ટ્રક્ચર બહુ જરૂરી છે. સ્ટ્રક્ચર તૈયાર કરીને તમે એન્ટ્રી કરશો ને તો બી વાંધો નહીં આવે. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા તમને શેર મૂડી આપ્યા છે. ઇક્વિટી શેર મૂડી 2 આપી છે, જેમાં એ અને બી આપણે એનું નામ આપી દઈશું. અને અહીંયા આપણને પ્રેફરન્સ શેર આપ્યા છે. તો સ્ટ્રક્ચર મુજબ જોવા જઈએ તો પ્રેફરન્સ શેરની પણ ગણતરી કરવાની આવે છે. તો અહીંયા આપણે નીચે લખીશું પ્રેફરન્સ શેર. બરાબર છે. તો પ્રેફરન્સ શેર આપણને જેટલા આપે છે ને એટલા ડાયરેક્ટ બહાર લખી દેવાના. મેઇન છે સ્ટ્રક્ચર, ડાયરેક્ટ જોઈને ઉતારો જ મારવાનો છે. પ્રેફરન્સ શેર કેટલા? 2 લાખ. લખી દીધા 2 લાખ. હવે નીચે જોઈએ તો ડિબેન્ચર્સ આપે છે. દેખાય છે? તો ડિબેન્ચર્સ કેટલા આપ્યા છે? 1 લાખ. તો એ બી જોઈને લખી નાખો. તો ડિબેન્ચર્સ 1 લાખ ઇનર કોલમમાં લખીશું કારણ કે એના પર આપણને વ્યાજ આપ્યું છે. કેટલા ટકા? 5%. તો 1 લાખના 5% કરો એટલે કેટલા આવશે? 5,000. તો ટોટલ કરશો તો 1,05,000 ક્યાં જતા રહેશે? બહાર જતા રહેશે. બરાબર છે. આ વસ્તુ ખાસ નોટિસેબલ રાખજો. બરાબર છે. હવે અહીંયા મેઇન શું બાકી રહ્યું? બિન સલામત લેણદારના 2%. હવે આ વસ્તુ ખાસ નોટિસ કરવાની. અહીંયા બિન સલામત લેણદાર કેટલા છે? 80,000. બરાબર છે. જો તમને એવું કીધું હોય હવાલાની અંદર, ખાસ યાદ રાખજો વસ્તુ, હવાલાની અંદર કીધું હોય કે પસંદગીના લેણદાર સિવાય, તો પસંદગીના લેણદાર લેવાના નહીં. પણ આની અંદર આપણને ક્યાંય હવાલામાં એવું કીધું નથી કે પસંદગીના લેણદાર લેવાના નથી. તો 80,000 વત્તા 15,000 કરવાના એટલે કેટલા આવે? 95,000. અને 95,000 ના તમારે કેટલા કરવાના? 2% કરવાના. એટલે તમારે કિંમત આવશે કેટલી? 1900 આવશે. અને એ 1900 તમારે ક્યાં લખી? 1900 અહીંયા બિન સલામત લેણદારના 2%માં લખી દેવાના. અને બેનું ટોટલ કેટલું આવશે? 16,600. બરાબર છે. આટલો આપણો દાખલો ક્લિયર થયો. હવે એક જ ગણતરી બાકી રહી છે. જો બધી ગણતરી મેનલી આપણે દાખલાની પતાવી દીધી છે, પણ હવે ખાલી 2 ગણતરી બાકી છે. એ ઇક્વિટી શેર મૂડીની બાકી છે. એ કેવી રીતે કરવાની, કેવી રીતે ભાગ પાડવાના, એ ખાસ ધ્યાન આપજો. સિમ્પલ રીત છે જેને આપણે મૂડી તૂટ કહીએ છીએ. શું કહીએ છીએ? જે આપણે ગણતરી હમણાં કરીશું, ભાગ પાડીશું, ઇક્વિટી શેરના એ અને બી કરીને જે ભાગ પાડીશું એને મૂડી તૂટની પદ્ધતિ કહીશું. તો પહેલા તો તમારે આ બંનેનું ટોટલ કરવાનું આવશે. જે બંનેનું ટોટલ આવશે આપણું 5,20,000. કેટલું આવશે? 5,20,000. અને 5,20,000 આપણે અહીંયા મૂકી દઈશું. હવે તમે 5,20,000 માંથી આ બધી જ વસ્તુ બાદ કરશો તો તમારા હાથમાં આવશે 42,500.
હવે આ 42,500 જે છે ને એના તમારે ઇક્વિટી શેર મૂડીમાં ભાગ પાડવા પડશે. તો ઇક્વિટી શેરમાં મૂડીમાં ભાગ પાડવા માટે તમારે મૂડી તૂટની ગણતરી કરવી પડશે. તો મૂડી તૂટની તમે ગણતરી કઈ રીતે કરશો તો ખાસ ધ્યાન આપજો. તો મૂડી તૂટની ગણતરી કરવી બહુ ઈઝી છે. તો પહેલા તો તમારે ગણતરી કરતા પહેલા ધ્યાન રાખવાનું અહીંયા કેટલો તફાવત આવ્યો હતો તો અહીંયા તમારો તફાવત આવ્યો તો 42,500 બરાબર છે. તો 42,500 તમારો જે તફાવત આવ્યો છે એ તમારે પહેલા અહીંયા લખી દેવાનો બરાબર છે. તો 42,500 મેં અહીંયા લખી દીધો. હવે તમારે રકમમાં જોવાનું કે ઇક્વિટી શેર મૂડીના તમને બે રકમ આપી છે બરાબર છે. તો ઇક્વિટી શેર મૂડી અહીંયા એ આપી દઈએ, સોરી અહીંયા ઇક્વિટી શેર મૂડી એ અને અહીંયા ઇક્વિટી શેર મૂડી બી આપી દઈએ બરાબર છે, જેથી તમારે કન્ફ્યુઝન ના થાય. તો પહેલા તો અહીંયા જે બે રકમ આપી છે ને એનું ટોટલ કરી દેવાનું ખાસ. તો અહીંયા 75,000 અને અહીંયા 1,80,000 આપ્યા છે. તો 75,000 વત્તા તમારા થશે કેટલા 1,80,000 બરાબર છે. તો 75,000 વત્તા 1,80,000 કરો તો તમારા હાથમાં આવશે 2,75,000 એક મિનિટ 2,55,000 તમારા હાથમાં આવશે બરાબર છે. હવે જે 2,55,000 આયા તો 2,55,000 માંથી તમારે આ જે તમારી 42,500 નો જે તમારો ડિફરન્ટ હતો ને એ તમારે શું કરી નાખવાનો બાદ કરી નાખવાનો. તો 2,55,000 માંથી 42,500 તમે બાદ કરશો એટલે તમારા હાથમાં આવશે 21,2500 બરાબર છે. કેટલા આવશે 21,2500 આવશે. હવે તમારે જોવાનું ખાસ કે અહીંયા ઇક્વિટી શેર મૂડીના પહેલા એ માં કેટલા હતા અને અહીંયા બી માં કેટલા હતા. તો અહીંયા 1,000 રૂપિયા હતા, 1,000 ઇક્વિટી શેર હતા અને અહીંયા 3,000 ઇક્વિટી શેર હતા બરાબર છે. તો અહીંયા એ માં લખીએ 1,000 અને બી માં હતા 3,000. તો બંનેનું ટોટલ આવશે 4,000. હવે તમારા આ બંનેનો જે જવાબ આવ્યો ને 21,2500 ભાગ્યા 4,000 કરવાના એટલે તમારા હાથમાં આવશે 53.12 રકમ આવશે. કેટલી રકમ આવશે 53.12. થોડી ક્રિટિકલ છે સિચ્યુએશનો, દાખલો બી થોડો ક્રિટિકલ અહીંથી થાય છે પણ થોડુંક ધ્યાન આપશો તો વધારે ઈઝી થઈ જશે. તો આ 53.12 રકમ આવી. અહીંયા જે રકમો છે ને એનો ઉપયોગ તમારે બહુ સારી રીતે કરવાનો છે બરાબર છે. હવે 53.12 જે રકમ આવી, હવે અહીંની અંદરની રકમો જોવાની. તો એની ઇક્વિટી શેરની રકમ અહીંયા કેટલી છે 75 છે અને અહીંયા બી ની રકમ કેટલી છે 60 છે બરાબર છે. તો 75 અહીંયા તમારો જે અહીંયા જે રકમ આવી ને એમાંથી બાદ કરવાની. જો 53.12 આવી હતી તમારી જે રકમ હતી તો 75 માઇનસ 53.12 અને 60 માઇનસ 53.12 એટલે તમારી અહીંયા રકમ આવશે 21.88 અને આની આવશે રકમ 6.88 બરાબર છે. હવે 21.88 અને 6.88 ના કેવી અહીંયા ભાગ પડશે ને ખાસ અહીંયા જોજો. તો અહીંયા તમારે લખવાનું ઇક્વિટી એ અને ઇક્વિટી બી. તો અહીંયા તમારી કેટલી છે કેટલા રૂપિયા હતા 1,000 રૂપિયા અને 3,000 રૂપિયા. તો અહીંયા તમારે લખવાનું 1,000 ગુણ્યા 21.88 અને નીચે લખવાનું 3,000 ગુણ્યા 6.88 બરાબર છે. એટલે તમારો આ જવાબ તમને મળી જશે. કદાચ 10-20 રૂપિયાનો ઉપર કદાચ ફરક આવશે કારણ કે પોઈન્ટમાં આન્સર છે એટલા માટે, પણ 875.875 કરીને કરશો કેલ્ક્યુલેટરમાં તો તમને વધારે આઈડિયા આવશે બરાબર છે. તમે એકવાર શાંતિથી દાખલો જોઈ શકો છો. હું દરેક પેજ તમને બતાવી દઉં છું કે અહીંથી અહીંયા આ રીતે છે, જોઈ લો. આ ટોટલ અહીંયા આવી ગયું. આ પાછળની ગણતરી છે. આ ખાસ મૂડી તૂટની ગણતરી કરવાની. ગણતરી કરશો તો વધારે સારા માર્ક મેળવશો બરાબર છે. તમને કોઈ બી ક્વેરી હોય આ દાખલામાં તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર છે. અને આવા જ બીજા દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો તમે મને જણાવજો. પણ ખાસ આ દાખલા ગણવા માટે તમારે પહેલા તો સ્ટ્રક્ચર કરવું ખૂબ જ જરૂરી છે. સ્ટ્રક્ચર કરશો તો તમને દાખલો વધારે ઈઝી લાગશે. તમને ખબર પડશે કે ક્યાં કઈ એન્ટ્રી મૂકવાની છે તમારે બરાબર છે. થેન્ક યુ સો મચ.